Hello students, in last lecture we have seen second loop while loop. Now in this lecture we will discuss third loop. Our third loop is do while loop. So first of all here we understand do while loop practically. After that we will discuss theoretically. તો મિત્રો જે રીતે આપણે 1 to 10 નંબરને ફોર લૂપથી પ્રિન્ટ કરાવ્યા એ જ રીતે મિત્રો 1 to 10 નંબરને આપણે while લૂપથી પ્રિન્ટ કરાવ્યા. મિત્રો એ જ 1 to 10 નંબરને આપણે ડુ વાઇલ લૂપનો યુઝ કરીને પણ આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી સી પ્રેક્ટિકલી હાઉ ટુ પ્રિન્ટ 1 to 10 નંબર યુઝિંગ ધી ડુ વાઇલ લૂપ. તો મિત્રો આપણે અહીંયા પ્રેક્ટિકલી સમજી કે 1 to 10 નંબરને ડુ વાઇલ લૂપની મદદથી કઈ રીતે આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી રાઇટ અવર પ્રોગ્રામ in C compiler. So first of all always we write the link section. After that we define the void main. તો આપણો મિત્રો મેઇન પ્રોગ્રામ છે હંમેશા કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ થશે. રેડી. હિયર આઈ ડિફાઇન વન ઇન્ટીજર આઈ. તો જે રીતે મિત્રો આપણે ફોર્મેટિંગ છે એઝ ઇટ ઇઝ રહેશે. આપણે મિત્રો 1 to 10 નંબરને પ્રિન્ટ કરાવવા છે. સો હિયર વી ટેક વેરિયેબલ આઈ એઝ અ ઇન્ટીજર ડેટા ટાઈપ. આફ્ટર દેટ વી હેવ ગિવન CLRSCR કમાન્ડ. હવે મિત્રો આપણે 1 to 10 નંબરને પ્રિન્ટ કરાવવા છે. રેડી. તો આઈની વેલ્યુ મિત્રો અહીં આપણે સ્ટોર કરેલી છે 1. સો હિયર વી સ્ટોર વેલ્યુ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1. હવે મિત્રો અહીંથી આપણું ડુ વાઇલ લૂપ સ્ટાર્ટ થાય છે. સો હાઉ ટુ ડિફાઇન ધી ડુ વાઇલ લૂપ. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ ડુ લખવામાં આવે છે. મિત્રો જેવો આપણે DO લખશું એ વ્હાઇટ કલરમાં થઈ જશે. એઝ વી નો ડુ ઇઝ અવર રિઝર્વ કીવર્ડ. મિત્રો ડુ આપણું રિઝર્વ કીવર્ડ છે એટલા માટે જેવો આપણે મિત્રો ડુનો સ્પેલિંગ લખીશું એ વ્હાઇટ કલરમાં થઈ જશે. ત્યારબાદ મિત્રો આપણું એના બ્લોક સ્ટેટમેન્ટ છે એ કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવશે. તો ઇન જનરલ મિત્રો ડુ વાઇલ લૂપનું જનરલ સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. ડુ મિત્રો ડુ લખી છે એની બાજુમાં કોઈ પણ જાતની કન્ડિશન ડિક્લેર થતી નથી. મીન્સ એની બાજુમાં કોઈ પણ કન્ડિશન આવતી નથી. જેમ કે આપણે ફોર લૂપ જોયું મિત્રો, તો ફોર લૂપમાં શું આવે છે એની ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલાઇઝ વેરિયેબલ કરી છે, ત્યારબાદ કન્ડિશન અને ત્યારબાદ ડિક્રીમેન્ટ અથવા ઇન્ક્રીમેન્ટ. અને વાઇલ લૂપમાં પણ એની બાજુમાં મિત્રો આપણે પ્રોગ્રામને રિલેટેડ કન્ડિશન હોય છે. પણ જ્યારે ડુ વાઇલ લૂપ યુઝ કરીએ છીએ મિત્રો ત્યારે ડુની બાજુમાં કોઈ પણ કન્ડિશન લખવામાં આવતી નથી. ત્યારબાદ મિત્રો ડુ કમાન્ડ લખ્યા બાદ કર્લી બ્રેકેટની અંદર બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ આવશે. બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ કર્લી બ્રેકેટ પૂરો થશે મિત્રો. ત્યારબાદ જે જગ્યાએ મિત્રો કર્લી બ્રેકેટ ક્લોઝ થાય છે અહીંયા વાઇલ લૂપ એપ્લાય કરવામાં આવે છે, WHILE. અને ત્યારબાદ મિત્રો આ કન્ડિશન લખવામાં આવશે રિલેટેડ અપોન ધી પ્રોગ્રામ્સ, ડિપેન્ડ અપોન ધી પ્રોગ્રામ્સ. અને ત્યારબાદ પાછળ આવશે સેમિકોલન. તો મિત્રો આ છે ડુ વાઇલ લૂપનું જનરલ ફોર્મ. તો કઈ રીતે ડિફાઇન થશે ડુ વાઇલ લૂપ મિત્રો? ફર્સ્ટ ઓફ ઓલ ડુ કમાન્ડ લખવામાં આવશે, ત્યારબાદ કર્લી બ્રેકેટની અંદર બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ. અને જ્યાં આપણો કર્લી બ્રેકેટ મિત્રો પૂરો થાય છે એની બાજુમાં જ વાઇલ કમાન્ડ આપવામાં આવે છે. મીન્સ અહીંયા આપણું વાઇલ લૂપ એપ્લાય કરવામાં આવે છે. અને વાઇલ લૂપની પાછળ મિત્રો ફરજિયાત સેમિકોલન કરવાના રહેશે. જો અહીંયા આપણે સેમિકોલન કરવાના ભૂલી જશું તો મિત્રો એરર આવશે. પણ જ્યારે મિત્રો ખાલી આપણે વાઇલ લૂપ યુઝ કરી છે ત્યારે હંમેશા યાદ રાખવાનું છે તેની પાછળ સેમિકોલન આવતા નથી. પણ જ્યારે મિત્રો આપણે ડુ વાઇલ લૂપ યુઝ કરીએ છીએ ત્યારે વાઇલ લૂપ આપણી જે કન્ડિશન પૂરી થઈ છે ત્યારબાદ ફરજિયાત સેમિકોલન કરવાના રહેશે. સો ધીસ ઇઝ ધ જનરલ સ્ટ્રક્ચર ઓફ ધી ડુ વાઇલ લૂપ. સો હિયર વી રાઇટ ધી કમેન્ટ. મીન્સ આપણે જે બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ છે મિત્રો એ પ્રમાણે આપણે 1 to 10 નંબરને પ્રિન્ટ કરાવવા છે. તો અગેન મિત્રો આપણે પ્રિન્ટ એફ કમાન્ડ જે રીતે આપણે ફોર અને વાઇલ લૂપમાં યુઝ કરેલ છે. હિયર વી ગીવ્સ ધી કમાન્ડ પ્રિન્ટ એફ ઓપન પેરેન્થેસિસની અંદર મીન્સ લેફ્ટ પેરેન્થેસિસની અંદર મિત્રો ડબલ ઇનોટ કોમાની અંદર બ્લેક સ્લેશ એન, પછી ફોર્મેટિંગ સ્ટ્રિંગ %d, ડબલ ઇનોટ કોમા પૂરા થશે મિત્રો, ત્યારબાદ કોમા અને ત્યારબાદ વેરિયેબલ આવશે આપણો આઈ, ત્યારબાદ રાઇટ પેરેન્થેસિસ એન્ડ સેમિકોલન્સ. અને ત્યારબાદ મિત્રો એકનું ઇન્ક્રીમેન્ટ આપવાનું રહેશે કારણ કે આપણે નંબર પ્રિન્ટ કરાવવા છે 1 to up to 10. સો હિયર વી ગિવન ધી ઇન્ક્રીમેન્ટ બાય 1 ઇન આઈ. સો હિયર વી ગિવ્સ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ પ્લસ, ત્યારબાદ સેમિકોલન. ત્યારબાદ મિત્રો આપણો જે કર્લી બ્રેકેટ છે એ ક્લોઝ થશે. ત્યારબાદ એનું બાજુમાં તમે જોઈ શકો છો કન્ડિશન લખેલી છે વાઇલ બ્રેકેટની અંદર મિત્રો પેરેન્થેસિસની અંદર આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10. કારણ કે આપણે નંબર ક્યાં સુધી પ્રિન્ટ કરાવવા છે 1 to 10. તો જે રીતે મિત્રો આપણે વાઇલમાં કન્ડિશન યુઝ કરેલ છે એ જ રીતે આ કન્ડિશન યુઝ થશે. સો હિયર વી હેવ રાઇટ ધી કન્ડિશન આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10. અને ત્યારબાદ મિત્રો આપણે ગેટ કેરેક્ટર કમાન્ડ આપીશું અને ત્યારબાદ આપણો મેઇન પ્રોગ્રામ ક્લોઝ થશે કર્લી બ્રેકેટથી. હવે મિત્રો આ રીતે પ્રોગ્રામને લખ્યા બાદ જ્યારે આપણે પ્રોગ્રામને રન કરાવશું
ત્યારે ઓન સ્ક્રીન તમે આઉટપુટ જોઈ શકશો 1 to 10. Now you can see our output 1 to 10 number on our output screen. તો આ રીતે મિત્રો આપણે ડુ વાઇલ લૂપનો આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ છીએ. હવે મિત્રો આ એક ખાસ વસ્તુ એ જોવાની છે કે આપણે જે જ્યારે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં ડિફરન્સ શું છે. તો વાઇલ લૂપનું મિત્રો આપણે જનરલ સ્ટ્રક્ચર જોઈએ તો વાઇલ લૂપ આ રીતે કામ કરે છે. વાઇલ આ મિત્રો કન્ડિશન આપણી i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. આપણે જે આગળ 1 to 10માં મિત્રો આપણે જે કન્ડિશન લખેલ છે એ આપણે એપ્લાય કરીએ છીએ. ત્યારબાદ મિત્રો એની પાછળ સેમિકોલન આવતા નથી. ત્યારબાદ કર્લી બ્રેકેટની અંદર મિત્રો આપણા બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ આવશે. તો આ મિત્રો જનરલ સ્ટ્રક્ચર છે વાઇલ લૂપનું. અને હવે તમે મિત્રો અહીં ડુ વાઇલનું જનરલ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. હવે મિત્રો બંનેમાં ડિફરન્સ શું છે તો કે આમાંથી i બરાબર 1 આપણે સ્ટોર કરેલ છે રેડી. પણ આમાં મિત્રો આપણે i છે ક્યારે એપ્લાય થશે ફર્સ્ટ આ કન્ડિશન ચેક કરશે રેડી. જ્યારે આપણે વાઇલ લૂપ એપ્લાય કરશું મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ i ઇક્વલ 1 સ્ટોર છે એની શરૂઆત કન્ડિશનથી થશે. મીન્સ ડાયરેક્ટ જે આપણે એન્ટ્રી આઈમાં સ્ટોર કરાવી લેશે એ ડાયરેક્ટ આપણા લૂપની અંદર ઇનપુટ થશે નહીં. પહેલાં મિત્રો અહીં કન્ડિશન ચેક થશે, અહીં કન્ડિશન સાચી પડશે તો જ મિત્રો આ લૂપની અંદર એન્ટર થશે. અધરવાઇઝ એ એન્ટ્રી લૂપની અંદર એન્ટર થવા દેશે નહીં. પણ એ વસ્તુ તમે મિત્રો ડુ વાઇલમાં જોઈ શકો છો. ડુમાં મિત્રો કોઈ પણ જાતની કન્ડિશન છે નહીં. આપણે કઈ રીતે લખેલ છે i ઇક્વલ 1 આપણે સ્ટોર કરાવેલા છે તો ડાયરેક્ટ જ આપણે શું કરાવી છે એને પ્રિન્ટ કરાવી નાખી છે. અહીંયા કોઈ જાતની કન્ડિશન છે નહીં. પણ એ કન્ડિશન ક્યાં લાગુ પડે છે મિત્રો જ્યારે એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવી જાય i ઇક્વલ i પ્લસ પ્લસ મીન્સ હવે i બરાબર 1 હતા તો સેકન્ડ આઈની વેલ્યુ સ્ટોર થઈ જશે 2. તો હવે મિત્રો આ કન્ડિશન ચેક થશે લાસ્ટમાં 2. હવે આઈમાં વેલ્યુ સ્ટે ગઈ છે મિત્રો 2. તો હવે આ કન્ડિશન ચેક કરશે 2 લેસ ધેન ઇક્વલ ટુ 10 ઓર નોટ યસ. તો અગેન મિત્રો લૂપ હવે અહીંયા આવી જશે પાછું i બરાબર 2 સ્ટોર થશે તો એને શું કરાવવાનું છે આપણે પાછા પ્રિન્ટ કરાવવાના છે. અગેન મિત્રો i બરાબર 3 થશે તો આ કન્ડિશન ચેક કરશે 3 લેસ ધેન ઇક્વલ ટુ 10 ઓર નોટ યસ. તો લૂપ અહીં મિત્રો આપણું સાચું પડે છે મીન્સ આપણી કન્ડિશન સાચી પડે છે. તો અગેન અહીંયા આપણી કન્ડિશન આવી જશે. સો વાઇલ લૂપમાં મિત્રો તમે જોયું હશે વાઇલ i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 અને આ કમાન્ડ લખેલ છે મિત્રો આપણે પ્રિન્ટ જે આપણે ડુ વાઇલમાં લખેલ છે મિત્રો પ્રિન્ટ બ્લેકલેસન %d પ્રિન્ટ i રેડી. એ સ્ટેટમેન્ટ આપણે અહીં લખેલ છે. હવે મિત્રો i બરાબરનું સ્ટોર કરાવું છું 11 i બરાબર લઉં છું 11. i બરાબર 11ની વેલ્યુ મિત્રો બંનેમાં આપણે રન કરાવી તો જોઈએ કેમાં રન થશે ને કેમાં રન નહીં થાય. હવે મિત્રો આપણે ડુ વાઇલમાં પહેલાં રન કરાવી રેડી. તો અહીં i બરાબર સ્ટોર કરી નાખું છું 11. તો મિત્રો જોઈ શકો છો અહીં કોઈ પણ જાતની કન્ડિશન છે નહીં. i બરાબર સ્ટોર થયેલ છે 11 તો ડાયરેક્ટ આપણે શું કરાવી છે મિત્રો પ્રિન્ટ જે કાંઈ નંબર છે મિત્રો એની આઈની વેલ્યુને આપણે ઓન સ્ક્રીન પ્રિન્ટ કરાવીએ છીએ. ડાયરેક્ટ કોઈ જાતની કન્ડિશન ચેક થતી નથી. તો મિત્રો આઈની વેલ્યુ 11 પ્રિન્ટ થઈ જશે. પણ હવે મિત્રો આ કન્ડિશન આવશે એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપી દેશે એટલે i થઈ જશે 11 પ્લસ 1 i ઇક્વલ ટુ 11 પ્લસ 1 તો એ થઈ જશે 12. તો હવે મિત્રો આ કન્ડિશન ચેક કરશે. હવે આ કન્ડિશન ચેક થશે 12 લેસ ધેન ઇક્વલ ટુ 10 ઓર નોટ. તો હવે કન્ડિશન ખોટી પડે છે તો મિત્રો એ પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે મીન્સ હવે આપણું લૂપ કામ કરશે નહીં. પણ જેવો મિત્રો આપણે પ્રોગ્રામ રન કરાવશું તો એક નંબર તો આપણને ઓન સ્ક્રીન લખેલા જોવા મળશે ને કયા નંબર જોવા મળશે 11. કારણ કે 11 મિત્રો આપણે i બરાબર ફર્સ્ટ ઇનિશિયલાઇઝ કર્યા હતા તો એને કોઈ પણ જાતની આ કન્ડિશન ચેક થતી નથી. ડાયરેક્ટ એ નંબરને આપણે પ્રિન્ટ કરાવી દઈએ છીએ. પણ સામે મિત્રો વાઇલ લૂપમાં આપણે જોઈએ i બરાબર 11 છે તો ડાયરેક્ટ લૂપની અંદર એન્ટર થતા નથી. પહેલાં અહીંયા વાઇલ લૂપ છે રેડી. એમાં એ કન્ડિશન ચેક થશે 11 લેસ ધેન ઇક્વલ ટુ 10 ઓર નોટ. તો 11 લેસ ધેન ઇક્વલ ટુ 10 થતા નથી. તો અહીંયા શરૂઆતમાં જ મિત્રો કન્ડિશન ખોટી પડી ગઈ છે તો લૂપની અંદર એન્ટર થશે નહીં. તો જ્યારે આપણે વાઇલ લૂપને મિત્રો આપણે યુઝ કરશું ત્યારે 11ને એન્ટર લૂપની અંદર થવા દેશે નહીં અને આપણું લૂપ વર્ક કરશે નહીં. કારણ કે આપણી જે કન્ડિશન છે મિત્રો એ આપણી ખોટી પડી જાય છે મીન્સ એ લૂપ હવે આપણું વર્ક કરશે નહીં. તો જ્યારે મિત્રો આપણે પ્રોગ્રામ રન કરાવશું ત્યારે આપણને ઓન સ્ક્રીન એક પણ નંબર જોવા મળશે નહીં. કારણ કે આપણે જે નંબર એન્ટર કરાવેલ છે મિત્રો એ આપણી કન્ડિશન પ્રમાણે ખોટો પડે છે. કારણ કે આપણે નંબર 11 એન્ટર કરાવેલ છે જે 10 કરતાં મોટા છે તો આપણી કન્ડિશન ખોટી પડી જશે. તો એ નંબરને લૂપની અંદર એન્ટર થવા દેશે અને એને લૂપની અંદર આપણે કમાન્ડ લખેલ છે નંબરને પ્રિન્ટ કરાવવો છે. પણ એ નંબર પ્રિન્ટ ક્યારે થશે મિત્રો જો અહીં એને પરમિશન મળશે તો પણ અહીંયા જ એને પરમિશન મળતી નથી. એટલા માટે એ નંબર લૂપની અંદર એન્ટર થવા દેશે નહીં. તો મિત્રો જ્યારે ડુમાં તમે જોઈ શકો છો ડુ વાઇલમાં મિત્રો આપણો પ્રોગ્રામ છે ફરજિયાત એક એન્ટ્રી છે અને ફરજિયાત એક્ઝિક્યુટ કરશે રેડી. કન્ડિશન મિત્રો કોઈ પણ હશે ફરજિયાત એક વખત તો આપણને આઉટપુટ એમાં મળવાનું છે. પણ જ્યારે વાઇલ લૂપમાં મિત્રો જો આપણી કન્ડિશન ખોટી પડશે તો એક પણ આપણને આઉટપુટ મળશે નહીં રેડી. અહીંયા જ આપણો પ્રોગ્રામ ક્લોઝ થઈ જશે.
પણ જ્યારે આઈ લૂપ મિત્રો મીન્સ આપણે ડુ વાઇલ લૂપ યુઝ કરશું મિત્રો ત્યારે ફરજિયાત આપણું લૂપ એ એક વખત વર્ક કરવાનું છે. મીન્સ જે કાંઈ આપણે ઇનિશિયલાઇઝ વેલ્યુ કરી લેશે મિત્રો એક વખત તો એન્ટર થવાની છે આપણા લૂપની અંદર. રેડી. ત્યારબાદ એની કન્ડિશન ખોટી પડશે તો બીજી વખત એન્ટર થશે નહીં. પણ વાઇલ લૂપમાં મિત્રો ફરજિયાત ફર્સ્ટ ટાઈમમાં જ કન્ડિશન ખોટી પડી જાય છે તો એ નંબરને લૂપની અંદર એન્ટર થવા દેતું નથી. સો ધીસ ઇઝ ધ માઇનોર ડિફરન્સ બિટવીન ધી ડુ વાઇલ લૂપ એન્ડ વાઇલ લૂપ. તો કઈ રીતે મિત્રો આપણે પ્રોગ્રામની અંદર આપણો પ્રોગ્રામ કઈ રીતે મિત્રો બનાવવો છે એના ઉપર આપણે લૂપ ડિપેન્ડ કરે છે. તો આ રીતે મિત્રો આપણે ડુ વાઇલ લૂપને આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ છીએ. નાવ વી સી ધી થિયોરેટિકલ general syntax and its flowchart and its related points. So now we see the do while loop. So general form of do while loop is the first of all મિત્રો do command લખવામાં આવશે do સ્મોલ અક્ષરમાં. ત્યારબાદ કર્લી બ્રેકેટની અંદર બ્લોક ઓફ ધી સ્ટેટમેન્ટ આવશે. જે કાંઈ આપણા પ્રોગ્રામને રિલેટેડ મિત્રો સ્ટેટમેન્ટ હશે એ સ્ટેટમેન્ટ આવશે. અને ત્યારબાદ મિત્રો આપણું જે કર્લી બ્રેકેટ ક્લોઝ થાય છે રેડી એની બાજુમાં વાઇલ કન્ડિશન એપ્લાય કરવામાં આવે છે. અને ફરજિયાત મિત્રો અહીં પાછળ સેમિકોલન કરવાનું રહેશે. સો ડુ ધ સેમિકોલન બિહાઇન્ડ ધી વાઇલ કન્ડિશન. તો મિત્રો અહીંયા સેમિકોલન કરવાનું રહી ગયા છે. સો ડુ ધ સેમિકોલન બિહાઇન્ડ ધી વાઇલ લૂપ. સો આ રીતે મિત્રો આપણું ડુ વાઇલનું જનરલ ફોર્મ છે. રેડી. મિત્રો ફ્લો ચાર્ટ જોઈએ તો ફ્લો ચાર્ટ મિત્રો આપણે હમણાં ડિસ્કશન કરીએ એ પ્રમાણે વર્ક કરશે. રેડી. પ્રોગ્રામ સ્ટાર્ટ થશે ત્યારબાદ મિત્રો જે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરેલી હશે ડાયરેક્ટ બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જશે. જે કાંઈ વેલ્યુ મિત્રો આપણે આઈની ઇનિશિયલાઇઝ કરેલી હશે જેમ કે આપણે આઈ બરાબર ઇનિશિયલાઇઝ કરાવેલ છે મિત્રો અહીંયા 11 આપણે ઇનિશિયલાઇઝ કરેલ છે આઈ ઇઝ ઇક્વલ 1 તો ડાયરેક્ટ મિત્રો બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જાય છે. અને કોઈ જાતની પરમિશન ત્યાં ચેક કરવાની રહેતી નથી. મીન્સ અહીંયા કોઈ પણ જાતની આઈ કન્ડિશન ચેક કરશે નહીં. જે કાંઈ વેલ્યુ મિત્રો આપણે વેરિયેબલની ઇનિશિયલાઇઝ કરેલી હશે ડાયરેક્ટ બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જાય છે. જ્યારે વાઇલ લૂપની અંદર મિત્રો એ ડાયરેક્ટ એન્ટર થવા દેતું નથી. પહેલાં કન્ડિશન ચેક કરે છે. રેડી. સો નાવ યુ કેન સી ઇન ફ્લો ચાર્ટ. સો ઇનિશિયલાઇઝ જે કાંઈ મિત્રો વેરિયેબલ કરેલ હશે ડાયરેક્ટ બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જશે. બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ ગયા બાદ મિત્રો એ આપણું જે કાંઈ સ્ટેટમેન્ટ હશે એને ફોલો કરશે. આપણે જે કમાન્ડ હતું મિત્રો પ્રિન્ટ એફ વેલ્યુ આઈ તો એને ફોલો કર્યું હતું. ત્યારબાદ મિત્રો ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આવશે. રેડી. ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ. હવે ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આપ્યા બાદ મિત્રો હવે છેલ્લા કન્ડિશન રહેલી છે. અહીંયા મિત્રો આપણી વાઇલની કન્ડિશન છે. રેડી. વાઇલ કન્ડિશન. તો અહીંયા મિત્રો લાસ્ટમાં આપણી કન્ડિશન ચેક થાય છે. તો અહીંયાથી મિત્રો બે પાથ પડે છે. જો કન્ડિશન સાચી પડશે આપણી કન્ડિશન સાચી પડશે તો એ જે નંબર મિત્રો આઈની વેલ્યુ હશે અગેન ક્યાં આવી જશે એ લૂપની અંદર આવી જશે. રેડી. અને જો કન્ડિશન ખોટી પડી મિત્રો તો આપણો પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે અને આપણું જે પ્રોગ્રામ લૂપ હશે એક્ઝિક્યુટ થઈ જશે. રેડી. આગળ વધશે નહીં. તો આ રીતે મિત્રો આપણું ડુ વાઇલ લૂપ પ્રોગ્રામની અંદર વર્ક કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ જે કાંઈ વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરેલ હશે મિત્રો એ ડાયરેક્ટલી બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જશે. રેડી. તો જે કાંઈ સ્ટેટમેન્ટ મિત્રો આપણે બોડી ઓફ ધી લૂપની અંદર લખેલા હશે એને ફોલો કરશે. ત્યારબાદ એમાં ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ કન્ડિશન પ્રમાણે રહેશે. ત્યારબાદ મિત્રો જે આપણે વાઇલ કન્ડિશન લખેલી હશે એને હવે ફોલો કરશે. જો આપણી કન્ડિશન સાચી પડશે મિત્રો તો લૂપ આપણું કન્ટિન્યુ રહેશે અને જે કાંઈ વેલ્યુ હશે મિત્રો અગેન બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જશે. અગેન એને ફોલો કરશે. રેડી. અને જો અહીંયા વેલ્યુ આપણી ખોટી પડી ગઈ મિત્રો તો આ મીન્સ આપણું જે વાઇલ લૂપ છે અહીંયા એની જે કન્ડિશન છે એ ખોટી પડે છે તો લૂપ આપણું આગળ વર્ક કરશે નહીં. તો અહીંયાથી આપણું જે પ્રોગ્રામનો ફ્લો છે મિત્રો એ ડાયરેક્ટ સ્ટોપ થઈ જશે. રેડી. ઉપર જશે અને લાસ્ટમાં જે કાંઈ સ્ટેટમેન્ટ આપણે લખેલું હશે એને ફોલો કરશે અને ફાઇનલી આપણો પ્રોગ્રામ સ્ટોપ થશે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઇઝ રિલેટેડ? Here on reaching the do statement, the control proceed to evaluate the body of the loop first. તો મિત્રો આપણે જોઈ શકો છો જેવો આપણો પ્રોગ્રામનો ફ્લો છે મિત્રો ડુ સ્ટેટમેન્ટને પૂગે છે તો ડાયરેક્ટલી એ ક્યાં ફોલો કરે છે આપણે જે બોડી ઓફ ધ લૂપની અંદર મિત્રો જે કાંઈ સ્ટેટમેન્ટ લખેલ છે એને ફોલો કરશે. એટ ધ એન્ડ ઓફ ધી લૂપ ધ ટેસ્ટ કન્ડિશન ઇઝ ઇવેલ્યુટેડ નેક્સ્ટ. તો મિત્રો આપણી જે ટેસ્ટ કન્ડિશન છે એ ક્યાં લાગુ પડે છે? એન્ડ ઓફ ધી બોડી. મીન્સ આપણું જે બોડી ઓફ ધ લૂપ છે મિત્રો એમાં લાસ્ટમાં કન્ડિશન લાગુ પડે છે. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધ લૂપ કન્ટિન્યુઅસ ટુ ઇવેલ્યુએટ ધ બોડી ઓફ ધી અગેન. તો મિત્રો આપણી જે કન્ડિશન છે ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધ લૂપ કન્ટિન્યુઅસ ટુ ઇવેલ્યુએટ ધ બોડી ઓફ ધ
વન્સ અગેન મીન્સ આપણી જે મિત્રો કન્ડિશન સાચી પડે છે તો અગેન એ આપણી બોડી ઓફ ધ લૂપ છે એને ફોલો કરશે. જેમ કે મિત્રો આપણે i બરાબર 1 આપેલા હતા રેડી, એ બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થાય છે, ત્યારબાદ એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવે છે એટલે નંબર થઈ જશે 2 અને 2માં આપણી મિત્રો કન્ડિશન સાચી પડે છે કારણ કે 2 લેસ ધેન ઇક્વલ ટુ 10 થાય છે તો કન્ડિશન સાચી પડી મિત્રો. તો આ 2 છે એને અગેન આપણે બોડી ઓફ ધી લૂપની અંદર એન્ટર થઈ જશે. બોડી ઓફ ધી લૂપની અંદર આપણે લખેલ છે પ્રિન્ટ એફ, તો અગેન એ નંબરને પ્રિન્ટ કરાવશે રેડી. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધીસ પ્રોસેસ કન્ટિન્યુઅસ અનટિલ ધ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. તો મિત્રો આ પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે કે જ્યાં સુધી આપણી કન્ડિશન સાચી પડે છે ત્યાં સુધી કન્ટિન્યુ આપણી આ જે બોડી ઓફ ધ લૂપ છે મિત્રો એ વર્ક કરશે. અધરવાઇઝ ધ કંટ્રોલ ગોઝ ટુ ધ સ્ટેટમેન્ટ અપિયર્સ ઇમિડિયેટલી આફ્ટર ડુ વાઇલ સ્ટેટમેન્ટ. જો મિત્રો આપણી કન્ડિશન ખોટી પડી તો હવે આપણું આગળ લૂપ વર્ક કરશે નહીં. ડાયરેક્ટ પ્રોગ્રામનો ફ્લો ક્યાં આવી જશે મિત્રો, જ્યાં આપણું બોડી ઓફ ધ લૂપ પૂરું થાય છે ત્યારબાદ જે કાંઈ સ્ટેટમેન્ટ ડિફાઇન કરેલ હશે મીન્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવેલા હશે એ ફોલો કરશે. ઇન શોર્ટ કન્ડિશન ખોટી પડશે મિત્રો એટલે આપણું જે બોડી ઓફ ધી લૂપ છે એ વર્ક કરશે નહીં. ધી મેઇન ડિફરન્સ બિટવીન while એન્ડ do while loop is the body of the loop is always executed at least once in do while loop, otherwise where it does not happen in while loop. તો મિત્રો આપણે જેમાં ડિસ્કશન કરી એ જ પોઈન્ટ લખેલ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ while loop એન્ડ do while loop? તો કે do while loopની અંદર મિત્રો આપણું જે બોડી ઓફ ધ લૂપ છે એક વખત ફરજિયાત શું કરવાનું છે, એક્ઝિક્યુટ કરવાનું છે, પણ જ્યારે while લૂપની અંદર મિત્રો એ પોસિબલ છે નહીં. જો કન્ડિશન ખોટી પડી મિત્રો તો એક પણ વખત બોડી ઓફ ધી લૂપ એ એક્ઝિક્યુટ થશે નહીં while લૂપની અંદર. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ while loop એન્ડ do while loop. ઇન do while loop body of the loop is always executed at least once, but in while loop does not happen in while loop. તો મિત્રો while loopની અંદર પોસિબલ છે નહીં, while loopમાં કાંઈ પોસિબલ છે જો કન્ડિશન સાચી પડશે તો જ આપણું જે બોડી ઓફ ધ લૂપ છે એ ફોલો કરશે, અધરવાઇઝ બોડી ઓફ ધ લૂપ ફોલો થશે નહીં. તો મિત્રો આ રીતે આપણે ડુ while લૂપને આપણા પ્રોગ્રામની અંદર આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ અબાઉટ ધી ડુ while loop. So now today we stop here. Thank you. Have a good day all of you.